ગીર સોમનાથ જિલ્લામાં તલાળા, ઉના, ગીર ગઢડા, કોડીનાર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેડૂતો કેસર કેરીનું ઉત્પાદન લઈ રહ્યા છે. જો કે વર્તમાન વર્ષ કેરીને માફક ન હોય તેમ લાગી રહ્યું છે. કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોના મતે આ વર્ષે ફ્લાવરિંગ 3 થી 4 સ્ટેપમાં થયું છે. એટલું જ નહીં, અનેક બગીચાઓમાં હજી સુધી 50% જેટલું ફ્લાવરિંગ પણ નથી થયું. કેરીના કેટલાક બગીચા એવા છે જ્યાં ફ્લાવરિંગ તો થયું છે, પરંતુ આંબા પરથી નાની નાની કેરી ખરીને નીચે પડી રહી છે. કૃષિ વૈજ્ઞાનિક રમેશ રાઠોડનું કહેવું છે કે વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર આ માટે જવાબદાર છે. બદલાવો, કમોસમી વરસાદ, એના લીધે જે આવરણ આવવું જોઈએ અને કેરી જે બંધાવી જોઈએ, એ બંધાવવાની અંદર ખૂબ મોટો વિક્ષેપ કુદરતી પ્રક્રિયાઓમાં આવ્યો છે. અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો ઘણી જગ્યાએ જે આંબા ફૂટે છે, ઘણી જગ્યાએ એની અંદર મગ્યો બંધાઈ ગયો છે, વટાણા જેવડી કેરી છે, અને ઘણી જગ્યાએ કેરીની સાઇઝ મોટી પણ થઈ ગઈ. એટલે 3-4 સ્ટેપની અંદર કેરી જોવા મળે છે. અને માર્કેટની જો વાત કરીએ તો જનરલી એપ્રિલ એન્ડથી આમ તો માર્કેટની અંદર શરૂઆત થઈ જતી હોય. આ વર્ષે મને લાગે થોડીક મોડી કેરી આવશે, એટલે 15 મે પછી આવશે. અને પાછળતું ચોમાસું પણ આની અંદર અસર કરે તો ખેડૂતોને નુકસાનની પણ ભીતિ છે. આ વખતે છે એ 3 થી 4 તબક્કામાં મોર આવવાની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે ઘણા આંબામાં સોપારી જેવડી કેરી થઈ ગઈ છે અને ઘણા આંબામાં જે મોર ચાલુ છે. જો વરસાદ વહેલાસર આવે તો આ વખતે જે મોર છે એ 15 જૂન પહેલાં કેરી ન પાકે તો એ મોટું નુકસાન છે. 20 થી 30% ખેડૂતોને, બાગાયત વિભાગના ખેડૂતોને મોટી નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે.